આપણું સનાતન હિન્દુ સંપ્રદાય એટલે કે દુનિયાની સમક્ષ મૂકવામાં આવી. હવે ઘણી વખત કેવું થાય છે, આપણા સંપ્રદાયમાં મહાપૂજા ઘણી બધા લોકો કરે છે, કરાવે છે, પણ કઈ મહાપૂજા કેવી રીતે કરવી અને ક્યાં કરવી, શું કરવું, કોઈને ખબર નથી. એટલે આધારાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી અને આ કવિ એટલે આ જે માવદાન કવિ, આ ત્રણની મહાપૂજા જે છે એ અલગ છે. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની મહાપૂજા અલગ છે. હવે જો અમદાવાદ પ્રદેશમાંથી જે પટલ યંત્ર બહાર પડ્યું એની અંદર સંતો ભક્તોના નામ વાળું પટલ યંત્ર છે. આ બધું મારું પોતાનું રિસર્ચ છે ને સત્ય અને સનાતન છે, પ્રૂફ સહિત. એક મિનિટ વાત કરી લો. જય સોમનાથ. બસ જો મજામાં. શું ચાલે છે? હવે ગોપાળાનંદ સ્વામીની મહાપૂજા છે, આપણે જાણીએ છીએ કે વાસુદેવ મહાત્મયના આધારભૂત નહીં, વાસુદેવ મહાત્મયમાં જેવું છે તેવું એઝેટી મહાપૂજા ગોપાળાનંદ સ્વામીએ જ્યારે કરી અને એ મહાપૂજા ગોપાળાનંદ સ્વામીએ જૂનાગઢની અંદર એનું પ્રવર્તન કર્યું. મહાપૂજાનું પ્રવર્તન ક્યાંય નથી થયું, એટલા બધા સંતોએ બનાવ્યું, પણ પ્રવર્તન જૂનાગઢની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કર્યું. એ મહાપૂજા હિન્દુઇઝમ છે, કારણ કે શિવના પુત્રએ કહેલી વાત, શિવના પુત્ર કાર્તિક સ્વામી અને સરવાણી મુનિનો સંવાદ, અને એમાં વાત થયેલી એ જ મહાપૂજા કે અક્ષરધામની અંદર વૈદિક રીતે આપણે મહાપૂજા કઈ રીતે થાય, તો વેદોક્ત અને પુરાણોક્ત મંત્રો દ્વારા એ મહાપૂજાનું પ્રવર્તન વાસુદેવ મહાત્મયના કારણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કર્યું. ત્યાર પછી નિત્યાનંદ સ્વામીએ પણ એ જ મહાપૂજાનું પ્રવર્તન કર્યું, પણ એમાં થોડો પૂજનમાં વધારો કર્યો. એમાં બીજો કોઈ તફાવત નથી. પણ આધારાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી અને માવદાનજીએ જે બનાવ્યું ને એની અંદર આખો તફાવત છે. પણ એ શાસ્ત્રને આધારિત છે, પણ કોઈ કલ્પિત વાતે કરીને પણ એ મહાપૂજા નથી, પણ એ સાંપ્રદાયિક મહાપૂજા કહેવામાં આવે. કઈ અને ગોપાળાનંદ સ્વામીની મહાપૂજા છે તેને સાંપ્રદાયિક તો કહેવાય, પણ સર્વજીન હિતાવહ સર્વ સુખાવહ શાસ્ત્રોક્ત અને પુરાણોક્ત કહેવામાં આવે છે. તો આપણને એવું થાય કે તો પછી આ સંતોએ કર્યું તો એ બધાને સુખકારી અને બધાને દુઃખ હરનારી ન કહેવાય, પણ ન કહી શકાય. શું કામ? તો એની અંદર મહાપૂજા, તમે આજે અમદાવાદ દેશનું પટલ યંત્ર જોયું હશે, એની અંદર સંતો ભક્તોના ફોટા અને નામ છે. એ ક્યારે થઈ શકે? સાંપ્રદાયિક હોય તઈ. હિન્દુઇઝમમાં જવાનું હોય તો એ મહાપૂજા તમારી જગતના ચોકમાં ન ચાલે. એટલે અશ્વિનભાઈ સ્વામિનારાયણ ભગવાનનો એકાંતિક ભક્ત છે તો એ મહાપૂજા એના માટે સુખાવહ છે, દુઃખ હરનારી છે, આધિ વ્યાધિ ને ઉપાધિ ત્રિવિધ તાપને હરનારી છે.
પણ એ મહાપૂજા માત્ર ને માત્ર સાંપ્રદાયિક રહે છે. કારણ કે એની અંદર જ્યારે ગણપતિ પૂજન થાય, શંખ પૂજન થાય, પછી કળશ પૂજન થાય, ગણપતિ પૂજન થયા પછી જ્યારે કટળયંત્રનું પૂજન કરવામાં આવે ત્યારે અક્ષરધામના ભક્તોને મહારાજ જ્યારે આ લોકને વિશે લઈને આવ્યા હતા એના આહવાનો થાય છે. Right? પહેલા ધર્મકુળનું થશે, પછી સંતોનું થશે, પછી જે વેદોને આધીન સંતો હતા એમનું થશે, પછી દિશાઓની અંદર સંતોનું આવરણ થશે. આવી રીતે સંતોના આવરણ એમાં સ્થાપન અને આવરણ આવે છે. એમ કરીને તે 8 આવરણની પૂજા કરવામાં આવે. પણ એ સાંપ્રદાયિક છે. પણ જ્યારે જગતમાં કોઈને આપણે શીખવવું હોય તો શીખવી પણ ન શકીએ અને કરી પણ ન શકીએ. હવે તફાવત આપણે આવ્યો. તફાવત એટલા માટે આવ્યો કે આપણે તો અત્યારે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ગોપાળાનંદ સ્વામીની મહાપૂજામાં રાખીએ છીએ, પણ એની જગ્યાએ કૃષ્ણની મૂર્તિ રાખો, એની જગ્યાએ તમે વિષ્ણુ પરમાત્માની મૂર્તિ રાખો, એની જગ્યાએ રામની મૂર્તિ રાખો, ફળ તમને એક જ સરખું થાય. એટલે એને હિન્દુઇઝમ કહેવામાં આવે. બીજું હિન્દુઇઝમ એ છે કે એમાં ઋષિ મુનિઓ દેવતાઓના સ્થાપન આવે. અને સાંપ્રદાયિક મહાપૂજા છે એની અંદર